એક બાજુ આપણે કહ્યું આ વિશાળ નિશાળમાં જોયું આ પ્રાસ સહજ આવવા જોઈએ, અને એક બાજુ ગનીભાઈએ એવું કહ્યું હતું કે હું મારી ગઝલો લખતા પહેલાં ઘણીવાર ગઝલોમાં મારો કયો કાફિયા છે, કયો પ્રાસ છે એ શોધી લઉં છું અને પછી એને શોધીને લખું છું. આ બે મારી અંદર યુદ્ધ હતું. એક બાજુ પ્રાસ સહજ આવવો જોઈએ અને એક બાજુ યુદ્ધ હતું કે ના પ્રાસ શોધી કાઢવા જોઈએ, પછી બધું થવું જોઈએ. ઓ આ બે વચ્ચે મને પહેલી વાર ખબર પડી કે હું જે લખું છું એ કવિતા નથી, જોડકણા છે. આ તો બધું વિચારું છું ને લખાય છે, તો વિચારોના ચોસલા એ કવિતા નથી. તો લખાતું ગયું ફરી પાછા દયારામની જેમ રોજે રોજ ગઝલો તો લખતો જ. આ હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું એ ગઝલ પ્રગટ થઈ બુદ્ધિ પ્રકાશ જેવા મેગેઝિનમાં. યશવંત શુક્લએ પ્રગટ કરી, મધુસૂદન પારેખે પ્રગટ કરી. નચિકેતા નામનું મેગેઝિન હતું કરસનદાસ માણેકનું, એમાં મારી ગઝલ પ્રગટ થયેલી. વટવૃક્ષ નામનું મેગેઝિન વેડછી સુરત પાસેથી, અને ત્યાં જુગતરામ દવેના મેગેઝિનમાં મારી કવિતા પ્રગટ થાય. કોઈ જુએ ત્યારે ખબર પડે કે આ તો એક ચડ્ડી પહેરેલો નાનકડો છોકરો છે, પણ છપાય ત્યારે કવિતા બીજે બધે હતી. આ કવિતાએ મને અંદર રાત ને દિવસ અજંપાથી જીવાડ્યો. રાતોને રાતો જાગ્યો છું, સવારોની સવારો પડી ગઈ છે, બેસી રહ્યો છું, ખાલી થઈ ગયો છું. એ ક્યારે મોકલે છે કવિતા એની રાહ જોઈ રહ્યો છું, અને ક્યારેક લખાઈ ગયું છે. ઓલું સૂર્યપ્રકાશ ને આ લીલા છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.